નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 નું અસાઇનમેન્ટ 2026-27 એના વિભાગ બી ની અંદર ચેપ્ટર નંબર 2 આપણે આજે સોલ્યુશન કરીશું. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. દાખલા નંબર 1 આપેલો છે. નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. તો મિત્રો બે વસ્તુ આપી છે, એક શૂન્યનો સરવાળો આપ્યો છે, એક શૂન્યનો ગુણાકાર આપ્યો છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો દાખલાની અંદર મિત્રો બે વસ્તુ આપી છે. જે અહીંયા જે પહેલો દાખલો છે એમાં જે -3 છે મિત્રો એ સરવાળો આપ્યો છે અને આ જે 2 છે એ ગુણાકાર આપ્યો છે. તો સરવાળાને આપણે કહીશું આલ્ફા વત્તા બીટા. તો આલ્ફા બીટા આપણને કેટલો આપ્યો કહેવાય? -3. એ જ રીતે શૂન્યનો ગુણાકાર આ 2 આપેલો છે, તો એ શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા કેટલા આપ્યા છે? 2. તો આવી રીતે દાખલામાં શૂન્યનો ગુણાકાર અને સરવાળો બંને આપ્યા છે. પહેલો સરવાળો છે, બીજો ગુણાકાર. હવે આપણે જે મેળવવાનું છે દ્વિઘાત બહુપદી, તેનું સૂત્ર મૂકવાનું છે. દ્વિઘાત બહુપદી. આ દાખલો બે રીતે ગણી શકાય છે, પણ જે હું રીત ચલાવું છું મિત્રો એ બહુ સહેલી છે કે મોટો કૌંસ x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા કૌંસ પૂરો, જ્યાં k બરાબર નોટ ઇક્વલ ટુ 0. આ k એક જાતનો અચળાંક છે, તો એના બરાબર નોટ ઇક્વલ ટુ 0 મૂકવાનો. હવે x વર્ગના x વર્ગ માઇનસ ના માઇનસ, આ સૂત્ર છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય એના પરથી દ્વિઘાત સમીકરણ મેળવવાનું હોય તો કેવી રીતે મેળવવાનું? આવી રીતે. તો આલ્ફા વત્તા બીટા તમારી પાસે જ છે. આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો -3. આ સૂત્રના માઇનસ એ પોતે x ના x વત્તા આલ્ફા બીટા એટલે શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? 2. તો કે x વર્ગના x વર્ગ ઓછા ઓછા વત્તા 3x વત્તા 2. તો અહીંયા આપણને આ દ્વિઘાત સમીકરણ મળી ગયું મિત્રો. તો આવી રીતે બહુ સહેલું છે અને પરીક્ષામાં આવા દાખલા બોર્ડની અંદર પૂછાતા હોય. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. આમાં પણ તમે જોઈ શકો છો -1/4 સરવાળો છે અને 1/4 છે ગુણાકાર છે. તો અહીંયા આલ્ફા વત્તા જે બીટા છે એ -1/4 અને આલ્ફા ગુણ્યા બીટા છે મિત્રો 1/4. વાત આગળના દાખલાની જ છે. આગળના દાખલામાં આપણને વાત કરી હતી કે સરવાળો અને શૂન્યનો ગુણાકાર આટલો છે, તો આના પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો એ જ પ્રમાણે દ્વિઘાત બહુપદીનું સૂત્ર k x² માઇનસ આલ્ફા વત્તા બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા, જ્યાં k બરાબર નોટ ઇક્વલ ટુ 0. k ના k, x વર્ગના x વર્ગ તમે જોઈ શકો છો મિત્રો. સૂત્રમાં માઇનસ છે અને આલ્ફા વત્તા બીટા, તો આલ્ફા વત્તા બીટા એટલે શૂન્યનો સરવાળો આપ્યો છે -1/4. તો અહીંયા -1/4 x ના x વત્તા આલ્ફા બીટાનો એટલે કે ગુણાકાર, શૂન્યનો ગુણાકાર આપ્યો છે 1/4. તો આવી રીતે x વર્ગ એની જગ્યાએ રહેશે, x એની જગ્યાએ, આલ્ફા બીટાનો જે સરવાળો છે અહીંયા આલ્ફા બીટાનો ગુણાકાર અંદર આપેલો છે. હવે x વર્ગના x વર્ગ ઓછા ઓછા વત્તા 1/4x અને 1/4. હવે આમાં મિત્રો આ બંનેના છેદમાં 4 છે, તો એક જાતનો શોર્ટકટ લસાકો, તો એ શોર્ટકટ લસા જ છે. આ બંનેની નીચે 4 છે, તો આપણે શું કરવાનું મિત્રો? આની સાથે 4 નો ગુણાકાર કરી દેવાનો.
અને એક્સ એકુ એક્સ અને એકના એક. નીચેના 4 છે લખવાની કોઈ જરૂર નથી. આ બે 4 આપેલા છે, આની નીચે 4 નથી, આની નીચે 4 લાવવા શું કરવું પડે? ઉપર 4 ગુણાકાર કરવો પડે, નીચે 4 ગુણાકાર કરવો પડે. એટલે એવી રીતે શોર્ટમાં કહી દઉં, આ બંને નીચે 4 આપેલા છે તો આની સાથે આની પાસે નથી, આ x વર્ગ જે છે મિત્રો એની પાસે નથી, તો બસ 4 નો ગુણાકાર કરી નાખો તો અહીંયા આ આપણો દ્વિઘાત બહુપદી મળી ગઈ. તો આ બીજો દાખલો છે. ત્રીજો દાખલો છે એ જ રીતે તમે જોઈ શકો છો, આલ્ફા વત્તા બીટા પહેલો સરવાળો છે એ વર્ગમૂળ 2 છે, ગુણાકાર છે 1/3. ખબર પડી ને? બહુ સિમ્પલ દાખલા છે, પણ સૂત્રમાં ભૂલ ના કરતા, પ્લસ માઇનસમાં. ઓકે, હવે લખી નાખીએ દ્વિઘાત બહુપદી. સૂત્ર એ કે x વર્ગ માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર મિત્રો તમે દાખલા ગણો ને તો એને જાતે આવડી જાય, કઈ સ્પેશિયલ લખવા કે યાદ કરવા ના બેસવાનું હોય, પ્રેક્ટિસ કરવાની ખૂબ. જ્યાં k બરાબર નોટ ઇક્વલ ટુ 0, x વર્ગ ના x વર્ગ માઇનસ આલ્ફા બીટા, તો આલ્ફા બીટાનો સરવાળો, પહેલો સરવાળો છે, બીજો ગુણાકાર છે, આગળ રકમ છે એમાં આપેલું જ છે, બરોબર? તો આલ્ફા બીટાનો સરવાળો છે અહીંયા વર્ગમૂળ 2x વત્તા આલ્ફા ગુણ્યા બીટા, તો એમાં તમે જો ગુણાકાર કેટલો આપ્યો છે 1/3. તો આ પણ હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, આમાં હવે કઈ નથી. જો હવે આપણે શું કરવાનું, આની નીચે 3 છે ને તો એક જાતનો શોર્ટકટ લસા, તો આ 3 નો ગુણાકાર છે ને આની સાથે કરવાનો, 3x વર્ગ. આ 3 નો ગુણાકાર આની સાથે કરો, પણ 3 દુ 6 ના થાય, કેમ કે આ વર્ગમૂળ છે ને વર્ગમૂળ વગર છે, આ બંનેનો ગુણાકાર શક્ય નથી. ગુણાકાર કરવાનો પણ અંદર નહીં, વર્ગમૂળની અંદર નહીં, આમને આમ જ રહેશે. અને છેલ્લે 1/1. ફરીવાર 3 નો ગુણાકાર x વર્ગ સાથે 3x વર્ગ, 3 નો વર્ગમૂળ 2x તો 3 વર્ગમૂળ 2x અને વત્તા 1/1. તો અહીંયા આપણને આ દ્વિઘાત બહુપદી મળી ગઈ છે. તો અહીંયા પહેલા દાખલાની અંદર 3 દાખલા આપ્યા હતા, શૂન્યનો સરવાળો આપ્યો હતો, શૂન્યનો ગુણાકાર આપ્યો હતો, અને એના પછી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની હતી. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. શૂન્યનો મતલબ એ છે x ની શક્ય એટલી કિંમત. ઘણી વખત પરીક્ષામાં એવું પણ પૂછાય છે કે ભાઈ દ્વિઘાત બહુપદી હોય તો કેટલા શૂન્ય મળે? 2. ત્રિઘાત બહુપદી હોય તો 3 અને સુરેખ બહુપદી હોય તો 1 શૂન્ય મળે છે. તો અહીંયા એવી જ રીતે વાત કરવામાં આવી છે કે નીચે દર્શાવેલી દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. તો આપણે હવે શૂન્ય શોધીએ તો સૌ પ્રથમ આ x વર્ગ ઓછા 81 બરાબર આપણે 0 લઈ લઈએ. આના મિત્રો અવયવ પડશે 2. જો આ ખ્યાલ હોય તો x વર્ગ છે તો x, 81 કોનો વર્ગ છે? 9 નો, 9 9, એક વત્તા અને એક ઓછા. વત્તા 9 બરાબર ની આમ જશે તો -9, ઓછા 9 બરાબર ની આમ જશે તો +9. તો અહીંયા આવી રીતે 2 શૂન્ય મળ્યા. દ્વિઘાત બહુપદી હોય તો 2 શૂન્ય મળે. તો આવી રીતે આ 2 શૂન્ય. એ જ રીતે અહીંયા જુઓ મિત્રો, 4 તરી 12. પહેલા આપણે રકમને લખી નાખીએ, 3x વર્ગ x - 4 બરાબર 0. 4 તરી 12 ના એવા 2 અવયવ પાડો, બાદ બાકી 1 આવે, બાદ બાકી 1 આવે. તો એવી 2 રકમ કઈ? તો એ જ તે મિત્રો, 4 તરી 12 અને 4 માંથી 3 જાય તો 1. ફરીવાર 4 તરી 12 ના એવા 2 અવયવ પાડો, અથવા તો એવી 2 સંખ્યા લો બંનેનો ગુણાકાર 12 અને એ 2 સંખ્યાની જો અહીંયા માઇનસ છે ને બાદ બાકી 1 આવી જોઈએ. તો કે 4 તરી 12, 4 માંથી 3 જશે તો 1. તો આવી રીતે કરવાનું. આમાં ઘણી વખત બહુ શોર્ટકટ રીત હોય છે કે આવી રીતે કરો અને શોર્ટકટમાં જવાબ લાવી દો, પણ એ ખાલી શોર્ટકટ જોવા માટે સારું લાગે, માર્ક ના આવે પરીક્ષાની અંદર. આપણે આખો દાખલો ગણવો પડે. તો પહેલું પદ એવું ને એવું, -4 બરાબર 0. આ જે x છે ને નહીં લખવાની, જગ્યા 2 ભાગ પાડે ને આપણે, 4x અને 3x. પહેલા હંમેશા મોટી રકમ લખવાની, પછી હંમેશા નાની રકમ લખવાની. આ તો નિશાની અહીં આવે છે અને અહીંયા ઓછા ઓછા વત્તા. ફરી વાર કહું છું, 2 રકમમાં મોટી રકમ પહેલા, નાની રકમ પછી.
અને આ નિશાની અહીં મૂકી દેવાની, ઓછા ઓછા વત્તા. ક્યારેય મિત્રો નહીં ભૂલ પડે. આ રીતે કરશો તો દરેક અલગ અલગ રીતે હોય, પણ આપણી રીત પ્રમાણે પહેલા મોટી રકમ પછી નાની રકમ. આ નિશાની અહીં આવે ને આવે, ઓછા ઓછા વત્તા. કોમન કોમન, શું કોમન નીકળશે? તો એક્સ. બંનેમાંથી કોમન કાઢવાનું, તો શું રહેશે? અહીંયા 3x - 4. એ જ રીતે વત્તા ના વત્તા, આ બંનેમાંથી કઈ કોમન નીકળે? મિત્રો કોમન એટલે વન ટાઈમ ઓફ ભાગાકાર, એવી કોઈ રકમ કે જેનાથી બંને સંખ્યાને ભાગાકાર કરી શકાય. તો આમાં તો કઈ નીકળે એવું લાગે છે? કઈ નહીં, તો એક મૂકી દો. કોઈ ના હોય તો એક તો હોય ને. હા, એવી રીતે જે છે એનું એક. તો અહીંયા કોમન નથી નીકળતું એટલે એક મૂકીને રકમ એની એ મૂકી દેવાની. ચલો મિત્રો, તો હવે આ બંને બે વખત છે તો એક વખત, અને આ x અને આ 1 ને જોડી દો, બરાબર 0. હવે શું કરવાનું? વત્તા 1 ને આમ લઈ લો મિત્રો, તો -1, અને -4 ને આમ લઈ લો તો કેવા થઈ જાય? પ્લસ. અને 3 ગુણાકારમાંથી ક્યાં જતા રહે? ભાગાકારમાં. તો આવી રીતે આ બે શૂન્ય મળી ગયા. જો આ પણ દ્વિઘાત બહુપદી હતી, આ પણ દ્વિઘાત બહુપદી હોય, દ્વિઘાત બહુપદી હોય તો બે શૂન્ય મળે. હજુ એક દાખલો આવો જ છે, જે છે 6x² - 3 - 7x. અચ્છા, આ દાખલાની અંદર જો પહેલા x² વાળું પદ હોય, પછી x વાળું હોય ને પછી રકમ હોય, એટલે કે સિંગલ રકમ હોય. અહીંયા દાખલાની અંદર આ ચોપડીનો જ દાખલો છે, બરોબર ને? તો અહીંયા આપણે શું કરવાનું? પહેલા દાખલાને વ્યવસ્થિત ગોઠવવાનું. x² પછી 7x અને પછી 3. અહીંયા નિશાનીઓ બદલવાની નથી. અહીંયા બરાબરની પેલી બાજુ કે બરાબરની આ બાજુ આપણે નથી જતા. આપણે શું કરી રહ્યા છીએ? ખાલી રકમને આગળ પાછળ ગોઠવી, એટલે નિશાનીમાં કઈ ફરક નહીં પડે. 6 તરી 18, 18 ના એવી બે સંખ્યા લો. જો ફરી બોલો, 6 અને પહેલાનો અને છેલ્લાનો સરવાળો ગુણાકાર કરવાનો, પહેલાનો છેલ્લાનો ગુણાકાર કરવાનો, અને આ જે નિશાની છે ને એ મૂકવાની. એવી બે સંખ્યા લો, બંનેનો ગુણાકાર 18, પણ બાદ બાકી મિત્રો 7 આવે છે. તો કે સાહેબ છે 9 દુ 18, 9 દુ 18, 9 માંથી 2 જાય તો 7. તો અહીંયા 6x² એવા ને એવા આવશે. -3 બરાબર 0. પહેલું પદ અને છેલ્લા પદ ને કઈ ફરક નહીં, વચ્ચેના પદના બે ભાગ કરવાના. તો 7x ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? 9x, અને અહીંયા કેટલા આવશે? 2x. આ નિશાની તો જો પહેલા મોટી રકમ પછી નાની રકમ, આ નિશાની તો અહીં આવશે ને આવશે, અને આ ઓછા ઓછા વત્તા. આ એક જ નિશાની તમારે તમારી બુદ્ધિથી લખવાની છે. ચાલો, બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે સાહેબ 3 નીકળશે. 3 દુ 6 અને 3 તરી 9, અને x તો નીકળે જ. તો 3 દુ 6. યાદ રાખજો, કોમન નો મતલબ છે ભાગાકાર. આ 6 ને 3 વડે ભાગો તો 2 વધે. એ રીતે 2 ઘાતમાંથી 1 ઘાત બહાર આવી તો 1 ઘાત, માઇનસ ના માઇનસ. 9 ને 3 વડે ભાગો તો કેટલો જવાબ આવે? 3. અથવા તો 3 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 9 જવાબ આવે? તો 3. x તો બહાર આવી ગયા. મિત્રો બંનેમાંથી 1 ઘાત બહાર આવે છે. ઘણા વિદ્યાર્થીને કોમનમાં તકલીફ પડે છે, તો જરા સમજજો. અને આ બંનેમાંથી તો કઈ કોમન નીકળતું જ નથી મિત્રો, તો એકલો તો હોય જ, એટલે એક કશું ના નીકળે તો એક, બાકી જે છે. હવે તમે જોઈ શકો છો આ બે કૌંસ છે અને કોમન તરીકે એક વખત લખી દેવાના, અને આને જોઈન્ટ કરી દેવાના. સારું, ચલો હવે આનો જવાબ લાવીએ. સમજજો જરા. +1 બરાબરની આમ જાય તો -1, અને 3 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો x બરાબર જવાબ આવ્યો -1/3. -3 બરાબરની આમ જશે તો +3. 2 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો x બરાબર 3/2. તો આવી રીતે મિત્રો દાખલાની અંદર 3 દાખલા આના જે હતા કે જેમાં દ્વિઘાત સમીકરણ મેળવવાનું હતું એ આપણે શીખવાડી દીધું. ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર 3 તરફ. શું કહે છે? જો આલ્ફા અને બીટા એ બહુપદી પ્રોબ ઓફ x એટલે કે px 2x² + 11x + 15 ના શૂન્ય હોય તો એ આલ્ફા વર્ગ અને બીટા વર્ગ બરાબર ના મૂલ્ય શોધવાની છે. તો પહેલી જ એક વાત છે મિત્રો કે આપણને આનું સૂત્ર આવડતું હોવું જોઈએ. આ સૂત્ર તમને ચોપડીમાં ક્યાંય નહીં મળે.
બરોબર છે. તો પહેલા તો આપણને આ સૂત્ર ખબર હોવી જોઈએ. તો આનું સૂત્ર છે આલ્ફા વર્ગ બીટા વર્ગ બરાબર આલ્ફા વત્તા બીટાનો સ્ક્વેર માઇનસ 2 આલ્ફા ગુણ્યા બીટા. તો આનું સૂત્ર આ છે. તો આ સૂત્ર માટે આપણે કઈ કઈ વસ્તુઓ જોઈએ? તો આપણી પાસે હોવો જોઈએ આલ્ફા બીટાનો ગુણાકાર અને આલ્ફા અને બીટા. તો જો હવે સમીકરણ લઈએ આપણે. બરાબર સમજો, આ સૂત્ર યાદ રાખવું પડશે. બરાબર, બહુ રેર કેસમાં આ સૂત્ર હોય છે, એટલે કે ચોપડીમાં નથી આ. બરોબર છે. તો સૌ પ્રથમ આપણે શોધીશું આલ્ફા અને બીટા. તો જો તમને યાદ હોય તો આ જે એક્સ વર્ગની આગળ હોય એને એ કહેવાય, એક્સ ની આગળ હોય ને એને બી કહેવાય, અને આને શું કહેવાય મિત્રો? સી. ફરી વાર, એક્સ વર્ગની આગળ હોય એને એ કહેવાય, એક્સ ની આગળ હોય એને બી કહેવાય, અને જે રકમ છે એને સી કહેવાય. તો જ્યાં એ હોય ત્યાં 2, આલ્ફા નથી, આ એ છે 2, બી હોય ત્યાં 11 અને સી હોય ત્યાં 15. હવે આપણે શોધવું શું છે? તો કે સાહેબ આલ્ફા વત્તા બીટા શોધવા છે. તો એનું સૂત્ર છે -b/a. આ સૂત્ર યાદ રાખવાનું, -b/a. તો ચલો, અને બીજું એક સૂત્ર આવશે દાખલાની અંદર, ગુણાકારનું સૂત્ર. એનું સૂત્ર આવશે આલ્ફા ગુણ્યા બીટા c/a. તો આ બે સૂત્ર પરથી આપણને કિંમત મળી જશે. તો આલ્ફા વત્તા બીટા માઇનસ, તો જો તમે માઇનસ ના માઇનસ, બી, બી એટલે કેટલા? 11, એ એટલે કેટલા? 2. તો જ્યાં આલ્ફા વત્તા બીટા હોય ત્યાં -11/2 લખી શકીએ. એ જ રીતે અહીંયા જુઓ તમે, સી, સી એટલે કેટલા? 15, એ એટલે કેટલા? 2. તો આવી રીતે આલ્ફા વત્તા બીટા હોય ત્યાં -11/2 મૂકીને એનો વર્ગ, અને આલ્ફા ગુણ્યા બીટા હોય ત્યાં 15/2. તમે જોઈ શકો છો મિત્રો, આ સૂત્ર યાદ રાખવાનું છે. આલ્ફા વત્તા બીટા કૌંસનો વર્ગ -2 આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે b/a. આલ્ફાનું આ છે ને, આ સૂત્ર વિકલ્પોમાં ને એ બધામાં ખાસ કામમાં આવે છે, તો યાદ રાખવાના. બસ, હવે દાખલો ગણી નાખીએ. 11 નો વર્ગ 121, 2 નો વર્ગ 4. તમને ખબર છે કોઈ પણ માઇનસ સંખ્યાનો વર્ગ કરીએ પ્લસ થઈ જાય, 2 2 ઉડી જાય છે. અહીંયા કેટલા આવશે? 15. ચલો, તો હવે આપણે લસા લેવો પડશે. તો 121 ના 121, 15 ચોક 60 અને ભાગ્યા 4. બરાબર. જો અહીંયા આપણે માન લો કે 1 છે, કોઈને તકલીફ હોય, આનો આમ ગુણાકાર, આનો આમ ગુણાકાર, આ બંનેનો અહીં ગુણાકાર. તો તમે જોઈ શકો છો 121 માંથી 60 જશે તો 61 આવશે, અને નીચે 4 ના 4. તો આવી રીતે મિત્રો આલ્ફા વર્ગ વત્તા બીટા વર્ગનો જવાબ આપણને મળી ગયો. તો આવી રીતે દાખલો છે, જોઈ શકો છો શાંતિથી, અને આની પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. નેક્સ્ટ દાખલો જો એના જેવો જ છે. જો આલ્ફા બીટા એ બહુપદી, આ આપણને બહુપદી આવે ના શૂન્ય હોય તો 1/α વત્તા 1/β નું મૂલ્ય શોધો. તો સૌ પ્રથમ આપણે આ વાત કરીએ. આપણને શોધવાનું કીધું છે એ આલ્ફા 1/β. તો આનું મૂલ્ય શોધવા માટે પહેલા આપણે છે ને આનો એક લસા લઈ લઈએ. આનો ગુણાકાર બીટાનો આની સાથે, તો બીટા, આલ્ફાનો આની સાથે, તો કે આલ્ફા વત્તા આલ્ફા ગુણ્યા બીટા. આ બધી ચર્ચા પછી કરીએ, પહેલા આને શોર્ટ આઉટ કરીએ, તમને ખબર પડે એટલા માટે. હવે જો હું બીટા વત્તા આલ્ફા કહું કે આલ્ફા વત્તા બીટા કહું, છેદમાં આલ્ફા બીટા, કોઈ પ્રોબ્લેમ નથી. તમને એ પણ ખબર છે કે આલ્ફા અને બીટાનું જે સૂત્ર છે એ છે -b/a, અને આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર છે c/a. હમણાં તમે જોઈ શકો છો આ દાખલામાં આપણે વાપર્યું. આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b/a, આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર છે c/a. તો અહીંયા આપણે એ જ વાપરવાનું છે. તો જો અહીંયા છે ને એ ઉડી જશે, એ ઉડી જશે, તો જવાબ આપણો શું આવશે ખબર છે? -b/c. તો હવે આપણે કરવાનું શું? આ રકમ જો આપણી પાસે છે 6x²
17x વત્તા 12 આ એ છે, આ બી છે અને આ સી છે. તો મિત્રો જો બી એટલે -17, તો અહીંયા તમે જોઈ શકો છો આ સૂત્રના માઇનસ અને પોતે માઇનસ, અને સી એટલે કેટલા છે 12. તો અહીંયા દાખલાની અંદર ઓછા ઓછા કેવા થઈ જશે, વત્તા થઈ જશે, અને તો અહીંયા 17/12 જવાબ આવશે. તો આવી રીતે મિત્રો દાખલાની અંદર સૂત્ર છે અને એ સૂત્ર પ્રમાણે જો તમે કિંમત મૂકશો તો તમને તમારો જવાબ મળી જશે. તો આવી રીતે આ 17/12 છે. તો આ પણ એક રીત છે, આ પણ એક લસા છે, આનો આમ ગુણાકાર, આનો આમ ગુણાકાર, અને પછી છેલ્લે એ આ છે ને એ ઉડી જાય, આ નીચેનો એ, આ નીચેનો બે ઉડી જાય, કેમ કે આ એ છે ને એટલે આલ્ફા એ નીચે આવે અને આ એ ક્યાં જતો રહે, ઉપર જતો રહે, એટલે ઉડી જ જાય. એટલે આપણે બંનેને નીચે નીચે વાળાને ઉડાડી શકીએ. તો આવી રીતે આ દાખલો છે. તો આગળનો દાખલો જોઈએ. એવી દ્વિઘાત બહુપદી મેળવો જેનું 1 0 5 અને તેનો ગુણાકાર 15 હોય. તો આપણે એવી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આપણે આગળ વાત કરી હતી કે દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો એનું સૂત્ર શું હતું કે x² માઇનસ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા. તો આ રીતે દ્વિઘાત બહુપદી મેળવવાની હતી. તો આપણે છે ને આલ્ફા વત્તા બીટા ને આલ્ફા ગુણ્યા બીટાની જરૂર છે. તો અહીંયા જો 1 0 5 છે, બરાબર ને? તો ધારો કે આલ્ફા બરાબર 5 છે, બરાબર, 1 0 5 છે, આલ્ફા બરાબર, અને શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકાર એટલે શું? શૂન્યનો ગુણાકાર એટલે શું? તો કે સાહેબ શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા છે. તો શૂન્યનો ગુણાકાર આપણને કેટલો આપ્યો છે 15. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. તો હવે જુઓ તમે, જ્યાં આલ્ફા હોય ત્યાં 5 મૂકી દેવાય, ગુણ્યા બીટાના બીટા, અહીંયા 15, 5 ને ગુણાકારમાંથી ભાગાકારમાં લઈ જાઓ, 5 તરી 15, કેટલો જવાબ આવ્યો 3. તો આલ્ફા 5 અને બીટા 3. હવે આપણે જરૂર શું છે? તો કે સાહેબ આલ્ફા વત્તા બીટાની જરૂર છે. તો આલ્ફા તો કે 5, બીટા તો કે 3, તો બંનેનો જવાબ કેટલો આવ્યો 8. બસ, તો અહીંયા આપણને જવાબ મળી જશે કે ના કે, જ્યાં કે બરાબર ≠ 0 મૂકી દેવાનું. જોઈ શકો છો x² ના x² આલ્ફા વત્તા બીટા જો 8, અને આલ્ફા ગુણ્યા બીટા તો તમને આપેલા જ છે 15. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. આપણને કીધું હતું કે દ્વિઘાત બહુપદી મેળવો, તો આવી રીતે તમે દ્વિઘાત બહુપદી મેળવી શકો છો. આગળના દાખલા તરફ આપણે જઈએ. છઠ્ઠો દાખલો, જો બહુપદી px ax² 11x12 ના શૂન્યનો ગુણાકાર 6 હોય તો એની કિંમત અને શૂન્યનો સરવાળો શોધો. તો દાખલાની અંદર આપણને બે વસ્તુ મિત્રો આપી છે, એક px આપેલા છે અને દાખલાની અંદર શૂન્યનો જે ગુણાકાર છે એ 6 આપેલો છે. તો આમાં પણ એની કિંમત શોધવાની છે અને શૂન્યનો સરવાળો પણ શોધવાનો છે. તો ચલો મિત્રો શોધી લઈએ. સિમ્પલ, આ રકમ લઈ લઈએ. શૂન્યનો ગુણાકાર, તો તમને હમણાં પણ મેં કીધું કે શૂન્યના ગુણાકારને આલ્ફા બીટા કહેવાય. કેટલો આપ્યો છે 6. અને તમને એ પણ ખબર હોય, હમણાં અહીંયા પણ જો તમને ફરી વાર બતાવું, શૂન્યના જે ગુણાકાર છે મિત્રો, એ શૂન્યના ગુણાકારનું સૂત્ર તમે શું લીધું? તો આ જો C/A. તો અહીં પણ એ જ લેવાનું, એટલે આ સૂત્ર મોઢે કરજો મિત્રો. તો આલ્ફા ગુણ્યા બીટાનું સૂત્ર શું આવશે? C/A બરાબર 6. હવે તમને ખબર છે x² ની આગળ હોય અને a કહેવાય, x ની આગળ હોય અને b કહેવાય, અને આને શું કહેવાય? c કહેવાય. તો જ્યાં c છે ત્યાં 12 મૂકી દો, જ્યાં a છે ત્યાં તો a જ છે, અને 6 ના 6. શું કરવાનું? 6 ને અહીં લાવો, એને ઉપર લઈ લો, તો 6 દુ 12, તો a બરાબર આપણને 2 મળી ગયા.
તો આપણને પૂછ્યું હતું ને એ ની કિંમત શોધી નાખી. હવે શૂન્યનો શું કીધું છે આપણને? સરવાળો. તો શૂન્યના સરવાળાની વાત કરીએ તો શૂન્યના સરવાળાનું જે સૂત્ર છે આલ્ફા વત્તા બી, આ આલ્ફા વત્તા બીટા માઇનસ બી અપોન એ. હવે બી તમને ખબર છે કેટલા છે? 11. માઇનસ કેમ? તો એનું સૂત્ર જ માઇનસ છે મિત્રો, એનું સૂત્ર જ માઇનસ છે હે ને. હવે એ એટલે કેટલા? તો એ તો તમે શોધ્યા, અહીંયા રહ્યા 2. તો અહીંયા આ દાખલો પૂરો થઈ જાય છે કે જો બહુપદીના આ રકમ આપી હોય શૂન્યનો ગુણાકાર 6 પરથી પહેલા આપણે શું શોધી નાખ્યું? એ શોધી નાખ્યું. યાદ રાખજો, આલ્ફા અલગ વાત છે, બીટા અલગ વાત છે, એ અલગ વાત છે. સમજજો, આલ્ફા બીટા એ શૂન્ય છે, આ એ આ રકમ છે, એક્સ વર્ગની આગળ હોય એને એ કહેવાય, એક્સ ની આગળ બી કહેવાય, આને સી કહેવાય. તો આપણે પહેલા શું કર્યું? આલ્ફા બીટા બરાબર 6, ગુણાકાર 6 આપ્યો હોય તો સી અપોન એ સૂત્ર છે ગુણાકારનું. સી હોય ત્યાં 12, એ હોય ત્યાં એ જ મૂકીને એના ઉપર લઈ લો અને નીચે લઈ લો, છેદ ઉડાડો એટલે 2 જવાબ, અને સરવાળો જ પૂછ્યું, બીજું કંઈ પૂછ્યું નથી. તો આવી રીતે દાખલાની અંદર આ ચેપ્ટરના 6 દાખલા અહીંયા આપણા પૂરા થઈ જાય છે. નેક્સ્ટની વાત કરીએ તો બી વિભાગની અંદર ચેપ્ટર નંબર 3 મિત્રો, 3 જ દાખલા છે આ ચેપ્ટરમાં. તો સ્ટાર્ટ કરીએ. પણ જો સુરેખ સમીકરણ યુગમાં 2x - 3y = 12 અને 6x + ky = 36 ને અસંખ્ય ઉકેલ મળે તો k ની કિંમત શોધો. એ પહેલા હું તમને કહી દઉં, આ ચેપ્ટરની અંદર આપણને આટલી માહિતી, આ દાખલાને અનુરૂપ આટલી માહિતી આપણને ખબર હોવી જોઈએ કે શું, જો a1 a2 b1 b2 c1 c2 માં અહીંયા નોટ ઇક્વલ ટુ આવે, જો a1 તો ત્રીજાની તો કોઈ જરૂરત જ નથી, બરાબર. ખાલી a1 a2 b1 b2 નોટ ઇક્વલ ટુ આવે તો અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલનો મતલબ એક ઉકેલ મળે. જો a1 a2 b1 b2 c1 c2 ત્રણેય સરખા આવે તો અસંખ્ય ઉકેલ અથવા તો અનંત ઉકેલ મળે. a1 a2 બરાબર b1 b2 બરાબર નોટ ઇક્વલ ટુ c1 તો ઉકેલ મળતા નથી. તો અહીંયા આપણને પ્રશ્ન શું કીધો ખબર છે? અસંખ્ય ઉકેલ. તો આમાંથી કયું હશે? અસંખ્ય એટલે આ, એટલે કે a1 upon a2 b1 upon b2 c1 upon c2 આ સરખું હશે. તો હવે દાખલાની અંદર આપણે રકમને પહેલા લઈ લઈએ પછી લખીએ. ચલો રકમ લઈ લઈએ. શું રકમ આપી છે આપણને? 2x + 3y = 12, અને આ બીજી શું આપી છે? 6x + ky = 36. તો અસંખ્ય ઉકેલનો મતલબ આ સરખું થશે, બરાબર. તો હવે લખું અસંખ્ય ઉકેલ, બરાબર. તો અસંખ્ય ઉકેલ માટે સૂત્ર શું બનશે? a1 upon a2 b1 upon b2 c1 upon c2. આપણે k શોધવાના છે ને, શોધી નાખીએ. જો હવે તમને જો ખ્યાલ હોય, x ની આગળ હોય ને a1 કહેવાય, આને b1 કહેવાય, અને આને c1 કહેવાય, આને a2 કહેવાય, આને b2 કહેવાય, આને c2 કહેવાય. તો જો a1 હોય ત્યાં કેટલા? 2, a2 હોય ત્યાં કેટલા? 6, b1 હોય ત્યાં કેટલા? 3, b2 હોય ત્યાં કેટલા? k, c1 હોય ત્યાં 12 અને c2 હોય ત્યાં 36. તો શોધવાનું કે છે, કાં તો આ બંને લઈ લો, કાં તો પછી આ બે લઈ લો, કોઈ પણ લઈ લો, જવાબ તમને મળી જ જશે. તો આપણે આને ના લેતા આ બંનેને લઈએ. 3/k બરાબર 12/36. કારણ કે બધું કેવું છે? આના બરાબર આ છે, આના બરાબર આ છે, આના બરાબર આ છે, આ બધું સરખું છે, તમે લઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. હવે જુઓ તમે 36 નો 3 સાથે ગુણાકાર, k નો 12 સાથે ગુણાકાર થાય ને. 36 નો 3 સાથે, k નો 12 સાથે. ઘણી વખત એવું કહેતા કે સાહેબ આખી રકમ ઉલટાઈ દો, ડાયરેક્ટ આનો આમ કરી દો, પણ એની કરતા બેટર છે એક સ્ટેપ વધારે કરી લેવું, બરાબર. તો આનો આમ અને આમ. હવે 12 છે ગુણાકારમાં છે, એ ક્યાં જતા રહે છે? ભાગાકારમાં. 12 તરી 36 અને 3 તરીને 9, તો k બરાબર આપણને મળી ગયો જવાબ 9. યાદ રાખો 3 માંથી કયું લેવાનું? વચ્ચે વાળું. આપણને અસંખ્ય કીધા, અસંખ્યનો મતલબ અનંત ઉકેલ મળી જાય, બરાબર ને. તો એ સમીકરણ મૂકીને આની કિંમતો મૂકી, કમાંથી કોઈ પણ 2 જ લેવાના, કોઈ પણ 2, આ 2 કાં તો આ 2, જવાબ આ જ આવશે, કશું કોઈ ભૂલ નહીં પડે, બરાબર છે. તો અહીંયા આ દાખલો પૂરો થઈ જાય છે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ.
જો સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે x - 4y બરાબર 10 અને બીજું આપ્યું છે 3x + ky બરાબર 20 ને અનન્ય ઉકેલ હોય, આ યાદ રાખજો, અનન્ય ઉકેલ હોય તો k ની શું? અનન્યનો મતલબ છે મિત્રો એક ઉકેલ. આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. આ સૂત્ર મોડે કરવા પડે, આવડી જાય મિત્રો. આમાં પહેલામાં નોટ ઇક્વલ ટુ તો અનન્ય, ત્રણેય સરખા તો અનંત, છેલ્લું તો ઉકેલ નથી, અથવા તો સમાંતર રેખાઓમાંથી મેં આ ચેપ્ટર જ્યાં ચલાવ્યું હતું મિત્રો આપણા યુટ્યુબ ચેનલ પર છે, આમાં આખું એક કોષ્ટક બનાવ્યું હતું અને આ કોષ્ટકની એક એક વાત આપણે સમજાવી હતી. જો તમને આમાં તકલીફ પડતી હોય આ સૂત્રમાં તો આપણો જે વિડીયો છે એ જોઈ લેજો. શરૂઆતના વિડીયોમાં એટલું સરસ સમજાયેલું છે કે તમને સુસંગત છે કે સુસંગત નથી, ઉકેલ કેવો મળે, આલેખ કેવો મળે, આ દરેકની વસ્તુ આપણે સમજાવી છે. તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો. હવે વાત કરીએ છીએ કે અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલનો મતલબ શું છે કે a1/a2 not equal to b1/b2 equal to c1/c2. તો ત્રીજું તો લેવાની જરૂરત જ નથી મિત્રો. આજે ત્રીજા નંબરનું છે ને, આ બે નોટ ઇક્વલ ટુ હવે ત્રીજાની કઈ જરૂર નથી, પણ આ તો તમને સમજાવવા માટે આપણે લખ્યું, આટલું ઇનફ છે. તો જો હવે x2 ની આગળ, x ની આગળ કોઈ નથી એટલે આપણે એવું માની 1 છે, તો a1 1, b1 4, c1 10, a2 3, b2 k અને c2 20. તો a1 હોય ત્યાં 1, a2 હોય ત્યાં 3, નોટ ઇક્વલ ટુ રાખવાના. b1 હોય ત્યાં -4, b2 હોય ત્યાં k. આપણને k ની કિંમત શોધવાની કીધી છે, પણ નોટ ઇક્વલ ટુ રહેશે, ઇક્વલ ટુ નહીં થાય, કેમ કે સૂત્રમાં નોટ ઇક્વલ ટુ અનન્ય અથવા તો એક ઉકેલ કીધેલો છે. હવે શું કરવાનું? k એકુ k નોટ ઇક્વલ ટુ 3 ચોક 12. તો આવી રીતે આ જ આપણો જવાબ છે, k બરાબર નોટ ઇક્વલ ટુ -12. તો આ દાખલો અહીંયા આવી રીતે પૂરો થાય છે. આગળ દાખલાની વાત કરીએ. નીચેના સુરેખ સમીકરણ સુસંગત છે કે નથી તે ગુણોત્તર a1 a2 b1 b2 c1 c2 ની કિંમત પરથી નક્કી કરો. વળી તે સમીકરણો દર્શાવતી રેખાઓનો પ્રકાર પણ બતાવો. 3 પ્રકારની રેખાઓ હોય છે, બરાબર? એ 3 પ્રકારની રેખાઓનો પ્રકાર પણ આપણે સમજાવવાનો છે. તો છેદતી રેખાઓ, સમાંતર રેખાઓ, બરાબર ને, એ જેવી પ્રકારો છે, સંપાતી રેખાઓ, એ વિશે. તો સૌ પ્રથમ આપણે અહીંયા ચોખ્ખા કંઈ કીધેલું નથી. પહેલામાં તો આપણે ગમે તે એક સૂત્ર લઈ લેતા હતા, તો આપણે પહેલા આનું કમ્પેરિઝન કરવું પડશે. તો કમ્પેરિઝનમાં શું કરવાનું? 3/2 એટલે a1/a2 અને b1/b2 2/-3 અને 5/7. તો અહીંયા જુઓ તમે, આ બંને સરખા કહેવાય મિત્રો? કહેવાશે સરખા? નહીં કહેવાય. એક રકમ માઇનસ છે ને એક રકમ પ્લસ છે, આમ તો અલગ જ છે બધું. તો આનો મતલબ ત્રીજાનો આ બે નોટ ઇક્વલ ટુ આયા. તો નોટ ઇક્વલ ટુ આવે તો કયું સમીકરણ મળ્યું? પહેલું. જોઈ શકો છો તમે. તો આપણને પૂછ્યું છે સુસંગત છે, તો આપણે લખી શકાય a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોવાથી શું આવશે? સુસંગત છે. જો આવું આ બને તો સુસંગત છે. ત્રણેય સરખા હોય તો પણ સુસંગત છે, પણ જો પહેલા બે સરખા હોય અને ત્રીજું સરખું ના હોય, નોટ ઇક્વલ ટુ, તો સુસંગત નથી. તો આપણને બે પ્રશ્ન પૂછ્યા, સુસંગત છે કે નથી અને રેખાનો પ્રકાર જવાબ. તો મિત્રો જ્યારે તમે આનો દાખલો ગણશો, તમે આલેખની રીતે આ ચેપ્ટરની અંદર દાખલો ગણશો ને, તો આનો એક પરફેક્ટ જવાબ મળશે. તો આની અંદર જે છે મિત્રો, એ જવાબ આવશે છેદતી રેખાઓ. આપણે આલેખ દોરીએ ને તો આવી રીતે બે રેખાઓ છેદ છે અને એના કારણે x નો અને y નો જવાબ આવે, તો આને કહેવાય છેદતી રેખાઓ. તો બે પ્રશ્ન પૂછ્યા છે, સુસંગત છે તો આ સમીકરણ, બંને સમીકરણ સુસંગત છે, અને રેખાઓનો પ્રકાર છે તો છેદતી રેખાઓ. એ જ રીતે આની વાત કરીએ મિત્રો, તો બે આપેલા છે, a1 2, a2 કેટલા? 4, b1 -3, b2 -6, 8/9. હવે અહીંયા તમે જોઈ શકો છો
છેદ ઉડી જાય, 2 દુ 4 એટલે 1/2, 3 દુ 6 1/2, ઉપર માઇનસ નીચે માઇનસ પ્લસ થઈ જાય, અને આ છે 8/9. તો આ બે સરખા છે પણ આ સરખું નથી. તો કયું સમીકરણ બન્યું? આ મિત્રો કયું? a1/a2 b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. આ સમીકરણ બન્યું ને. તો અહીંયા શું આવશે? તો આ સમીકરણ સુસંગત નથી. આ સમીકરણ, આ બંને સમીકરણો સુસંગત નથી. અને જે આપણને પૂછ્યું છે રેખાનો પ્રકાર, તો રેખાનો પ્રકારમાં શું જવાબ આવશે? સમાંતર રેખાઓ. આનો આલેખ આવો આવશે, આમ. જવાબ જ નહીં આવે, શક્ય જ નથી. બે ટચ થાય ને તો જવાબ આવે. બંને એકબીજાને ટચ થાય, હમણાં બતાવ્યું ને મેં આવી રીતે. તો અહીં ટચ થઈ તો x, અહીં ટચ થઈ તો y. પણ અહીં તો સમાંતર રેખાઓ, આવી રીતે બે ક્યાંય ટચ થશે જ નહીં, અને ટચ ના થાય તો આનો જવાબ શક્ય નથી. તો આવી રીતે લખવાનું છે મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. છેલ્લો દાખલો કે 3/2 (9) બરાબર 5/3 નીચે -10 7/14. તો પહેલા તો આપણે આવી રીતે કેલ્ક્યુલેશન કરીને કરવાનું. તો આ બે ગુણાકારમાંથી ક્યાં જતા રહેશે? ભાગાકાર. એટલે 9 દુ 18 થઈ જશે. 3 નીચે જતા રહેશે એટલે 10 તરીને 30 થઈ જશે, પણ કેવા? માઇનસ. અને 7/14. તો 3 6 18, 1 ષષ્ઠમાંશ, 5 6 30 થશે, 1 ષષ્ઠમાંશ. પણ તમે જુઓ મિત્રો, 1 ષષ્ઠમાંશ માઇનસ, અને અહીંયા 7 દુ 14, 1/2. તો આ ત્રણેય દાખલા, આ ત્રણેય રકમ જો 1 ષષ્ઠમાંશ છે બરાબર -1 ષષ્ઠમાંશ છે બરાબર 1/2 છે. તો આનો મતલબ એવો થયો કે દાખલાની અંદર આપણે જ્યારે દાખલો આ ગણીશું તો આની અંદર કયું સાબિત થશે? તો જો હમણાં જોયું આ a1 અને a2 શું આવશે? નોટ ઇક્વલ ટુ આવશે. બંને સરખા નથી. તો બંને સરખા ના હોય તો તમે જોઈ શકો છેદતી રેખા અને સુસંગત છે. તો અહીંયા આપણે લખવાનું છે સમીકરણો સુસંગત છે. અને બીજું શું આવશે? બે પ્રશ્ન કર્યા હતા ને આપણને. બીજો પ્રશ્ન કર્યો તો રેખાઓનો પ્રકાર. તો અહીંયા પણ મિત્રો છેદતી રેખા. કેવી રેખાઓ મળે? છેદતી રેખાઓ. તો આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. તમે જે કંઈ દાખલા ગણ્યા મિત્રો, આ બધા દાખલા 2 ચેપ્ટરના પૂરા થયા. તો મિત્રો આવી રીતે આવા જ દાખલા સમજવા માટે, શીખવા માટે મારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.